ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો? પ્રાચી, પ્રાચી, એ પ્રાચી, ઓલો ગ્લાસ ભર દે તો. આજનો પ્રસાદ છે અમારે. આજે બીજાનો હતો પણ લેવો પડ્યો બીજાનો. ધનજી વીરજી કેરાઈ એમનો બર્થડે છે અને આજે એમના દીકરા, એમના પપ્પાનો જન્મદિવસ, એમના દીકરા મુકુંદ ધનજી કેરાઈ લંડનથી, એમના તરફથી આજે પ્રસાદ છે. અને પ્રસાદીમાં છે દાબેલી, ડબલ રોટી છે. હજી શીખવાડું તો આમ બેસાય અને રાઉન્ડ કરતા શીખવાડો. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. લે 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 લે. જય સ્વામિનારાયણ. થોડીક આમ, હજી થોડીક. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. જય માતાજી. શું જોઈ? છાસ એ થોડાક. બસ તું ને બરોબર જ છો. તું સેજ પાછી જા. બસ. હે નવરાત્રી કેવી ચાલે છે? નવરાત્રી તમારે કેવી ચાલે છે? કલાક રમે, પછી એક્ઝામ આવે છે ને એટલે કલાક એક રમે. 9:30 થી 10:30 હે ને. 1 કલાક રમે પછી વાંચવાનું, કેમ કે હમણાં એક્ઝામ આવે છે પાછી, એટલા માટે. કેટલી તારીખે એક્ઝામ છે? મોટા 3 તારીખે. હા, તો પછી વાંચવું જ જોઈએ ને. આમ બેસ થોડીક, માં ભાનું ત્યાં બેસા અક્ષરા પાસ. આમ બેસ, બસ. તું બેઠી રહે તોય ત્યાં જગ્યા જ છે. બેસ હજી આમ થોડીક, બસ. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને. આજનો પ્રસાદ કેના તરફથી છે? હું બોલી હતી, યાદ હોય તો કોઈને. મુકુંદભાઈ તરફથી. કોના તરફથી? અને એમના પપ્પાનો બર્થડે છે. કોનો? ધનજી વીરજી કેરાઈ. ક્યાંથી? તમે બધા લંડનમાં ફેમસ થઈ ગયા છો. બધાને રોજે પૂજા કરો ને તો બધા લંડન વાળાને આશીર્વાદ આપજો હો. બહુ ફેમસ થઈ ગયા હો તમે લંડનમાં. કેટલું તમારા માટે બિચારા બધા દાતાશ્રી જમાડવામાં પણ કાંઈ નાનું મોટું મદદરૂપ બનતા હોય તો બધાને જોશથી થેન્ક યુ કહી દો. અને ધનજીભાઈને હેપી બર્થડે. દીવો નો કર્યો?
જન્મ દિવસના હસ્તે એમના દીકરા મુકુંદભાઈ કેરાય લંડનથી એમને આજે તમને પ્રસાદ આપ્યો છે. આ બધાનું આગળ પાછળ બર્થડેનું ચાલે છે. નવદુર્ગા માતની ન બોલ્યા, નોરતા ચાલે છે. આવું 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 સાંભળે માતાજી. હેપી બર્થડે ધનજીભાઈ, અને થેન્ક યુ મુકુંદભાઈ. ભગવાનને પ્રાર્થના કરી કે વિદેશમાં તમારા પરિવારની અર્પલ ભગવાન રક્ષા કરે, એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ બધાને જાજા કરીને. દીપાલી તારો લટકો કરતો તારો, તારું નામ લટકાડી પાડ દેવું, લટકારી. જય સ્વામિનારાયણ. રૂપલબેન જય સ્વામિનારાયણ. જયેશ પટેલ જય સ્વામિનારાયણ. નરસિંહભાઈ જય સ્વામિનારાયણ. હર્ષિતભાઈ લાઠિયા જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આજ શું પ્રસાદ એ તો બોલવા નહીં. દાબેલી. કચ્છમાં શું કહે? શું કહે? હા એમ, ક્યારેક કચ્છ જાવ તો ડબલ રોટી કહેવાનું, દાબેલી કહેશો તો કોઈ આમ બહુ ઓછી ખબર હોય. શું બધા પહેલી વાર મારે જ એવું થયું હતું કે ડબલ રોટી એટલે શું, મને ખબર જ નહોતી. આજે પ્રસાદમાં છે દાબેલી. હું પહેલી વાર કચ્છ ગઈ ને તો કે ચાલો આપણે ડબલ રોટી ખાઈ. એટલે હું વિચારું કે ડબલ રોટી એટલે શું, પછી ખબર પડી. ને બધી જગ્યાએ અલગ અલગ ભાષા હોય ને, ન હોય? દોઢો તેમાં તાર નામ તો સાસુ પાડી દેવાનું. કા પછી આ બધી સાસરે જાય ને તો એને સાસુ ટક ટક કરે ને તો કાંઈ એને કમી ન લાગે, તો ટક ટક તો કરતો હોય આખો દી. આવીને પંચાયત કરતો હતો ડોસીન જેમ. તબિયત સારી જ છે, એકદમ ઓકે છે, કોઈ પ્રોબ્લેમ નથી. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. શિલ્પાબેન જય સ્વામિનારાયણ. ભીમજીભાઈ ચુડાસમા જય સ્વામિનારાયણ. દેવાંશીબેન પટેલ જય સ્વામિનારાયણ. દેવાંશીબેન આરે કીટા જ કરી નાખવા છે. હવે નથી બોલવું. આવું છું. 2 વર્ષ થઈ ગયા આવું છું. એમાં ક્યાંક આપણે પછી ઉપર ન મળી. આવું છું કરીને ઉપર ન મળી. કાલે રાજકોટ ગયા હતા રમવા માટે. જો મેં વિડીયો અત્યારે શેર કર્યો છે ને, ત્યાં રમવા માટે બધી દીકરીઓ ગઈ હતી. એમ તો રોજે જ આવવું હોય, પણ રોજે ન જવાય ને, એક્ઝામ આવે છે ને ભણવાનું હોય. જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે શું વાત કરવી છે, પોઈન્ટ મૂકો. કાનો અમારે કામણગારો છે. દિવાળી પછી જવાનું જ ગુરુકુળમાં. અહીં મારે રાખવો જ નથી, કે અહીંયા જ રહેવું છે. આ બધા માથાકૂટ કરવા ગુરુકુળમાં જાવું ને સ્વામી પાસે વત્સળી. હે
વત્સળી જાવ ને દિવાળી પછી. અહીંયા છોકરીઓ ભેરું ન જ રહેવાય. દિવાળી પછી આપણે વત્સળી હો. હું આવીશ મળવા. તાર મને પછી ફોન કરવાનો કે મને આ જોઈએ એટલે હું આવીશ ઠેલો ભરીને ભાગ દેવા હો. ત્યાં ભણવાનું દિવાળી પછી. કેટલું કેટલું લેસન ખબર પડે તને. અહીંયા થોડાક લેસનમાં યાદ આવે ને ત્યાં ઊંચો નથી થવાનો. વત્સળી હે ને જાજુ લેસન હોય કે ભણવું જ નથી હવે આશ્રમની સેવા કરવી. તું રોજ તો કે મારે આજે સ્કૂલે નથી જવું, આજે સ્કૂલે નથી જવું. એવું કરવું છે એમ પાછો છોકરીઓ માથાકૂટ કરે ને પાછો સોરી કહી દો. એવો તો ડાયો. આમ કાનો છે ને ભોળો છે ને આ બધું પાકી છે. તા તો તમે બધું બોલવા માંડ્યું. કાનાનું આટલું ઉપરાણું લીધું ત્યાં તો કાનો ભોળો જ છે નથી. નાનો છે બિચારો. નાના હોય તેવા ન હોય. તમે નાના હોય તેવા ન હોય. તમે મોટા થઈ ગયા હવે એટલે તમે મેચ્યોર બની ગયા. ને હજી નાનો છે એટલે એને હજી બિચારા રમત એટલે એને રમત કરવાની, ખીજાવાનું, રમત કરવાની. હા અહીંયા 1 કલાક ગરબા રમે. પણ બધી દીકરીઓ નથી રમતી. નાની નાની રમે. કેમ કે બધી દીકરીઓ એક જ વાર રમે. કેમ કે એક્ઝામ આવે છે ને પાકું કરવાનું ને ભણવાનું ને બહુ બધું હોય છે એટલે થોડીક વાર રમે. મેહુલભાઈ જય સ્વામિનારાયણ. કાનાને વત્સળી જ મોકલવાનો છે. વત્સળી આપણું ઘર જ કહેવાય એટલે ત્યાં જ મોકલવાનો છે. આ ઘરે રહીએ ત્યાં ઘરે રહીએ કાંઈ ઉપાધિ નથી. અમારે રોજ આ છાશ આવે ને દીકરીઓની છાશ રોજ જે અમારે વત્સળીથી જ આવે છે. વિષ્ણુભાઈ લઈ આવે 2 દિવસે. આમ ઓલા કે ને કે એક દીકરીનું ધ્યાન ન રાખતા હોય એવી રીતના આમ એક અમારા વડીલ બાપ તરીકે અમારું એવું ધ્યાન રાખે છે અમારા આશ્રમનું. વત્સળીથી સંતો બધા ભણશે નહીં તો વિદેશ કેવી રીતે જશે? તમારી મહેનત કેવી? ભણવાનું જ હોય ને એ તો એને મસ્તી કરું. ભક્ત ચિંતામણી ગયા વર્ષે હું હરિદ્વાર હતી ને ત્યારે મેં વાંચી હતી. 1 વર્ષ થઈ ગયું ને એટલે એ રિપીટ વિડીયો આવતા હોય પાછા. 1 વર્ષ થઈ ગયું હોય ને એટલે એ રિપીટ આવતા હોય. એ ગયા વર્ષનો વિડીયો હતો. એમ કેમ એઠી તો તારી કે એમાં જ લીધી હતી ને તે તો એમ દેવાય કોઈ દી? લઈએ બીજી વાટકામાં. ક્યારેય કોઈને એમ નહીં દેવાનું એઠું. જય શ્રી બેન, જય સ્વામિનારાયણ. પણ લે વચ્ચે હું નાટક કરીશ. જય સ્વામિનારાયણ બધાને. આજે જમવામાં દાબેલી બનાવી. અમારે કોઠારી બની ગયા છે ને. અમારે કોઠારી છે માનવી બેન, મોટા કોઠારી માનવી, પછી એની નીચે નેહાબેન, પછી એની નીચે પ્રાચીબેન. એ 3 મોટા કોઠારી રસોડાના બની ગયા. મીનુભાઈ જય સ્વામિનારાયણ. હમણાં જો આ બધા વેકેશનમાં જે જાય ને પછી તમે 2 બનો ને વધો ને મસ્ત પ્રોપર બધું શીખી જવાનું છે હો. નવી રસોઈ બધી. તું ને ઈ આ મોમોસ ન આ મોમોસ ખાધા હોય ને નામ જ થાય. નસીબમાં હશે પણ એનો સરાંશ. હા તો એ તો નસીબમાં શું કઈ મને સમજાણું નહીં પાછું.
જય સ્વામિનારાયણ. હા, દીકરીઓ મસ્ત રસોઈ બનાવે. તમારે જમવું હોય ને ત્યારે આવી જાજો. હા, અહીંયા દીકરીઓ રમે જ છે, રોજે રમે છે. 1 કલાક રમે. 9 વાગે આરતી ચાલુ કરે, આરતી ચાલુ થાય પછી રાસ ગરબા રમે અને 1 કલાક. બધા નથી રમતા, તમે 10-12 જ રમે, બધા નથી રમતા, થોડા રમે. માનવી કે તો હું પ્રસાદ લેવા આવું, આવી જાઉં. બધું દીકરીઓ જ બનાવે છે. આ તો બધી મારી હીરા જેવી બનવાની. હીરો ચમકશે ને એમાં ચમકવાની છે બધે. પણ થેક સુધી અહીં રહેશે ને 10-12 વર્ષ ત્યારે ઓલી તો આમ કોલર ઊંચા કરે. તારે તો એડવોકેટ બનવાનું છે મસ્ત. આપણે જો અહીંયા જ એક ઓફિસ મસ્ત બનાવી, તારે એડવોકેટ બનવાનું છે. આને ભણવું છે, ગાંડા જ કાઢવા. તારે તો આમ જવાનું છે. તારે આશ્રમ. તમારું તો હજી ખબર નથી પડતી, હજી ભણો પછી કહું. એ તો અડધે પહોંચી ગયા. તારું 70% હરખું થયું, પણ 30% થાય પછી કહીશ. હા, પણ એ તો હજી તારું તો કઈ ખબર નથી પડતી હજી. તું તને આમાં લેવી હે લાઈનમાં. હવે તને દિવાળી પછી તને લેવી, એટલે તને મને ખબર પડશે તારી રુચિ શેમાં. એક્ટિંગમાં ને? હા, દીપાલી એક્ટિંગ. આમાં લટકા કરવા. તારે તો ભણ ને તો તું તો આઈપીએસ બનીશ, પણ તારો મગજ બીજે તોડે. તું હજી ભણ પછી કહીશ, થોડુંક ભણ. 1-2 વર્ષ અહીં ભણ પછી કહું ને. આ તો 2 વર્ષથી, એટલે એનું મને ખબર. તું શું બનીશ એમ? તારી તો કઈ દે, તું આશ્રમ સંભાળીશ, કારણ એવું લાગે તું આવીને બધું આમ. તું ભણો, તારો મગજ છે, પણ તને ભણવામાં કેમ જીવ નથી લાગતો? ભગવાનને રોજ પ્રાર્થના કરવાની. શું કરવાની? કે મને છે ને વિદ્યા દેજો, મારું વિદ્યામાં મન લાગે એવું મને જીવન દેજો, એવું કહેવાનું. ભગવાન આપે. હો, હજી તું નાનો છો, વાંધો નથી. કેટલા ભણે? 7મું ભણે. તો હવે કાના ભણવું જોઈએ? 8મું, 9મું, 10મું. 10 પછી ભલે આપણે ડિપ્લોમા કરીને આગળ નીકળી, પણ ભણવું જ પડે. ભણ્યા વગર કાંઈ નથી. પછી મોટા થઈને આવી રમત ન હાલે કઈ. હો, 1 કલાકમાં શું થાય? રમવા દેવાય ના, પણ એક્ઝામ આવે છે ને એટલા માટે. આશ્રમ ક્યાં આવ્યો? અમારો આશ્રમ રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. અને અહીંયા છે ને લાકડીયું ખાવી ને એવું, અમે એવી વાતો તો કરે જ છે ખોટી. એટલે અહીં તો લાકડીયું ખાઈને હરખા કરવું. પછી ઝેર હોય ને આમ ઈર્ષા એ કોઈ દી કોઈનું ન સારું વિચારીએ કે આટલું યાદ રાખવાનું જીવનમાં. ઈર્ષા બોલતી હોય, પણ જેને ઈર્ષા હોય ને તો હું તો પછી 7 સોનાના સંબંધ નહીં કટ કરી નાખું. અહીં કાંઈ ફેર ન પડે. આપણે કોઈની પંચાયત કરીને આપણી કરે ને છોડી નહીં, બસ એક જ વાત. પણ ત્યાંથી કટ, સંબંધ જ કટ. એના રસ્તે, આપણે આપણા રસ્તે. જય સ્વામિનારાયણ. અને કોકની ઈર્ષા કરે કાંઈ નહીં ફેર, કાંઈ નહીં થાય. કોકની ઈર્ષા કરે, હાથ ભવના દુશ્મન હોય ને તો એનું સારું વિચારાય. હું એમ કહું, તમારું સારું કરવું હોય ને તો. આજે ખબર નહોતી તો આવ્યા કા? હજી ક્યાં ક્યાં ફોન થાય છે, હું બધું આવે. મારો ભગવાન ત્રીજી આંખ છે, ત્રીજી આંખ છે. જાણ્યું ન હોય ને તોય ફોન આવે, સામેથી ફોન આવે. બોલા ભાઈનો આવ્યો, બેન મને આવો ફોન આવ્યો હતો. હું જરૂર પડે ભાઈઓને ફોન કરીને કહેવાનું, આજે તમે રમજો. સેજલબેન કાકડિયા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેવી કોઈ
એટલે કોકની ઈર્ષા મૂકી દેવાય, સારું કરાય. હું તો જ કહું, સારું કરાય. આપણાથી થાય તો ભલે, ન થાય ને તો ત્યાંથી નીકળી જવાય, પણ સારું વિચારાય કોકનું હંમેશા. દુશ્મનનું સારું વિચારાય. હું તેમ જ કહું, મારું દુશ્મન હોય ને તો હા, તમે અમે ખોટા ને તમે સાચા, પણ તમને ભગવાન તમારું સારું કરે. જાઓ, 10 વર્ષ જાય ને પછી ખબર પડે કે આ તો ખોટું થઈ ગયું, અહીંયા આ સંબંધ ખોટો કપાઈ ગયો. દીદી મારશો તો સુધરશે જ ને. ના, પણ એને મારે આ જન્માષ્ટમી પછી એકને નથી મારવી પડી. નાટક ચેટક ખોટા ચાલુ હોય તો ન મૂકું. ગયા વર્ષે ઠકવી દીધા હતા. ન હોય તમે જો વિચારો નહીં ને એવી ચીઠીઓ નીકળે. પછી એને કઈ આરતી કરવાની હોય, એને લઈને જ લાવવાના હોય. હું જે છી હું જ છું એની માન બાપ ને બધું. અને પહેલેથી એના કોઈ મમ્મી મૂકવાયું હોય, કોઈ પપ્પા મૂકવાયું, મેં પરમિશન બધી લઈ લીધી. સ્ટેમ્પ ઉપર લખાણ લઈને જ હું રાખું છું. અને અહીંયા હીરા બનવું હોય ને, ઠોકરું ખાઈ એને જ અહીંયા આશ્રમમાં રહેવાનું. અહીં બધી શીખવા મળે બધું. વાસણ સાફ કરવાથી માંડી, એનું બાથરૂમ સાફ કરવાથી માંડીને, એનો રૂમ સાફ કરવાથી માંડી અને રસોઈ બધું. કેમ કે યુઝ ટુ થવું પડે. મારા વિદેશના દાતાશ્રી બધા મને એમ જ કહે કે એને બધું શીખવાડવાનું. કેમ કે વિદેશમાં પોતપોતાનું કામ પોતપોતે જ કરતા હોય, એટલે એને યુઝ ટુ થવું જ પડે, એમાં ચાલે જ નહીં. સાચી વાત છે બેન, કોઈનું ખરાબ ન કરે. હા, એટલે એને યુઝ ટુ થવું જ પડે. સર દેવીદાસ, અમર દેવીદાસ, જય સ્વામિનારાયણ. બેન ધોરાજી આવો ત્યારે ફોન કરજો, અમે તમને મળવા આવશું, અથવા અમારી ઘરે આવજો. ચોક્કસ માવાણી ગીતાબેન, ચોક્કસ. મજામાં, એકદમ મજામાં છીએ, કોઈ પ્રોબ્લેમ નથી. હા, પણ સાચી વાત છે. આ મનેથી ગમે જ નહીં. વેર ઝેર 2 વાર કડક શબ્દમાં કહી દે, પછી ત્યાંથી સંબંધ જ કટ. હાથ હોનાના થઈને આવે તો ન જોઈ એટલે ન જોઈ. મા બાપ વગરની દીકરીઓ છે, તમે સુધારશો નકર બીજું કોણ એને કહેવા વાળું હોય. એટલા માટે જ ને અત્યારે 2 રસ્તા છે. તમે આમ એક આડાવડા રસ્તે થઈ ગયા ને તો તમારી જિંદગી લાઈફ પૂરી જ છે. અને સત્ય રસ્તે જાઓ ને તો તમને કષ્ટી બહુ પડે. કષ્ટી બહુ એટલે બહુ જ પડે. પણ તમે છે ને આમ પ્રોપર બનીને નીકળો, હીરા જેવા ચમકીને નીકળો. ઓલા શોર્ટકટ રસ્તે કોઈ દી સુખી ન થાવ, આટલું યાદ રાખવાનું. મનોજભાઈ, મારો કોન્ટેક્ટ નંબર છે 9817199323. એમાં મેસેજ કરજો ને, 9817199323. અને દીકરીની જાતને બધું આવડવું જ જોઈએ. હું તો એ જ માનું છું કે દીકરીની જાતને મને આ નથી આવડતું એવું ન બનવું જોઈએ. મને એકવાર એમ કે ને મને આ નથી આવડતું, પછી એનું વરસ પૂરું થાય, 6 મહિના ભણવાનું પૂરું થાય ને એટલે હું રજા જ દઈ દઉં. મારે નથી આવડતું એવું રાખવું જ નથી. હું શીખી જઈશ એવું રાખવાનું. મને નથી આવડતું પણ હું શીખી જઈશ, એ શબ્દ જોઈ. મને નથી આવડતું, કોઈને ન આવડતું હોય, કોઈ જીવનમાં શીખીને આવ્યા જ ન હોય કાંઈ વસ્તુ, પણ હું શીખી જઈશ એમ ધગસ હોવી જોઈએ. હા, થોડું દીકરીયું સારું થઈ ગયું છે. હજી પગમાં થોડું છે. બેન સુરત આવો, ચોક્કસ આવીશ એટલે ચોક્કસ બધાને મળીશ. પણ સુરત ઘણો ટાઈમથી નથી આવ્યું, બહુ બધા કે કરે છે. ચોક્કસ સેજલબેન, ચોક્કસ. અશ્વિનભાઈ, ચોક્કસ એ બાજુ આવીશ ત્યાં ચોક્કસ મળીશ. 100%. હે શું કે? હું તને કહું શું કેસ? તું શું વાતું કરતી? કઈ તાર નામ ટકો પાડ દેવું કેતા ન કોઈ. હું એને મસ્તીમાં કહેતી, પણ તમે કોઈ ચાલુ ન કરતા, નહીતર પછી બધા કહે ને તને કોઈ કહે મને કહેજો. બીજે દેજો, ઓલા ખાટલે બેસાડશું આપણે.
શેની સજા? વાસણની. શેની? મારા જેવી બધી દીકરીઓને બરાબર મારા જેવું બનવું છે? પગના તળિયા ઘસવા પડે, એ તો બની જવાનું. પણ શું દીપાલી, લટકો તો કઈ તારો લટકો મટકો ચટકો એ તાર નામ લટકાડી પાડી દેવું, એક એક ના નામ પાડી દેવા. તારું નામ? તું બહુ ડાય થઈ ગઈ. પેલા તો મેં તાર મમ્મીને છેલ્લે મારે ફોન કરવો પડ્યો કે આ ડાય નહીં થાય તો હું નહીં રાખું. તું મસ્ત ડાય થઈ ગઈ. જો તાર પપ્પા નથી તો તમારે ભણવું પડે ને, મસ્ત ડાયું થઈને રહેવાનું. હો, નવા નવા હતા ને ત્યાર તો બાબા બહુ થકાવી દે. તમને એમ લાગે આટલીક વાતમાં આપણને એમ થાય કે આપણે ક્યાંક આ મૂકીને વહી જાય. હવે તમારા ઘરે એક છોકરી હોય વિચાર લેજો ને અમારે અહીંયા 32 હોય વિચારજો કેટલી તકલીફ પડે. પણ હવે અત્યારે બહુ બધા ડાયા થઈ ગયા. સાચે બધાનો આમ દિલથી આભાર, થેન્ક યુ. તમને એમ થયું કે આ મારું ઘર છે, આશ્રમ છે, એવા ડાયા થઈ ગયા. એટલે બધાને ભગવાનને કહું તમને બધાને સુખી કરે. એટલા મસ્ત તમે ડાયા થઈ ગયા. ડાયા હોય એ તારું નામ શું પાડું? હું ધીમે ધીમે પાડીશ. હવે એકાદ નામ લીધા પેલું તો નામ ને ખાઈ જવાનું. તારું નામ બચબચણી. કે જીવને શાંતિ નો એનું કે હા, ઓને પૂછો. જો ઓને સાસુને પૂછો. આપણે હું મસ્તી કરતી પણ તમારે નહીં કરવાનું, નકામ પાછા ઝઘડી પડશો. વખાણ કર્યા પાછા દાઢે ચોટી જશો. ડાયા હોય તો જો ડાયા થઈ જાવ કેટલી શાંતિ લાગે ને આપણને. મારે તમને કાંઈ ન કહેવું, તમારે મને કાંઈ ન કહેવું, કેટલી શાંતિ લાગે. ઓલી હું કચકચ કરું તેમ થાય કે આશા દીદી કચકચ કરે. ન થાય એવું થોડુંક તો થતું જ હોય. પણ જો આ કાંઈ ન કહેવું પડે કેવી મજા આવે ને રહેવાની. હે ન આવે? અને આપણને કોક કાંઈક કહેતું હોય ને તો એ શું કામ કહેતું હોય? કોના? હે નહીં તો આ દુનિયામાં કોનાથી મતલબ હે? તમે કાંઈક બનો, મને કાંઈક તમારા પ્રત્યે લાગણી પ્રેમ ભાવ હોય તો જ તમને કહું, નહીંતર મારે તમને કહીને શું હે? તમે જે કરતા હોય કરી ખાવ, મારે શું હે? કે તમે ક્યાંય ખોટા અટવાવ નહીં, તમે સારું થાય એટલા માટે હું કહેતી હોય, નહીં તો મારે શું? ડાયા થઈ ગયા મજા આવે છે. મસ્ત ડાયા થઈ ગયા. ઘેરે દિવાળીએ જાવ ને તો આવા ડાયા થઈને જ રહેજો. આને મમ્મી કહેતા હતા, દીપાલીની મમ્મી કે મારા આજુબાજુ ફ્લેટવાળા બધા ઈ કે બહુ વખાણ કરતા હતા કે દીપાલી કેટલી ડાય થઈ ગઈ ને કેટલી સંસ્કારી થઈ ગઈ. હા તો એમ ક્યાંક જાય તો કાંઈક આશ્રમનું લાગવું જોઈએ ને. નહીતર ઓલા ઊભા ઓળાને જેમ આટા મારી આવી કેવા લાગી? હે રોજે જો પૂજા કરવાની, ચાંદલો કેમ નથી? એમ નો હાલે. તારેય નથી. ભાનું ડાઈસ. ભાનું તો પહેલેથી ડાઈ છે. આવી ને કોઈ દી ભાનુની લપ હોતી નથી. રૂમમાં ભલે જે કરતી હોય, રૂમમાં ભલે તોફાન, ઈ તો એટલું તો બોલે જ નહીં તો તમે કઈ ડારીઓ નો આવવા દો. ભાનું બોલસ? રૂમમાં બોલસ? જો સાચું બોલી કઈ ને પાછી. ખૂબ ખૂબ અભિનંદન ધર્મિષ્ઠા બેન. હા કાલે બધા રાજકોટ ગરબા ગયા, મજા આવી? બહુ મજા આવી. પગ દુખે? સરસ. ધૂળકોટ અલાર બાજુ આવો ચોક્કસ. જામનગર બાજુ આવીશ ને ત્યાં ચોક્કસ આવીશ. ચાલો બધાને જય સ્વામિનારાયણ. તમે તમારું પોતપોતાનું જે બાકી હોય કરી નાખો. અને હાલો આરતીની પણ તૈયારી કરવાની 9 વાગે. ત્યાં સુધી તૈયાર થઈ જાવ જેને થવું હોય ને. ન થવું હોય ને કાંઈ નહીં. આમ જો 2 હાર બનાવીને ફ્રીજમાં મૂક. અહીં ભગવાનના હાર બનાવવાની સેવા ચાલુ હોય બધી જ છોકરીઓને શીખવાનું. પછી જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. સવારે નાઈને બનાવવાના. એક માતાજીનો ને એક ભગવાનનો રોજે. હો જ્યાં સુધી સ્થાપન છે ને ત્યાં સુધી 2 હાર બનાવવાના. સ્થાપન છે ને ત્યાં સુધી 2 હાર બનાવવાના.
ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તમને એમ થાય કે અમારે આશ્રમે જવું છે, કાંઈ મદદરૂપ બનવું છે અથવા દીકરીઓને કાંઈ ગિફ્ટ કરે છે તો મારો કોન્ટેક નંબર છે 981719 923 દશેરાના દિવસે શું છે ખબર? 2 જમણવાર છે. હું અહીં આવીશ તો, નહીતર 1 જમણવાર છે, એક હું જ્યાં આવીશ ત્યાં. અને શું છે ને દશેરાના દિવસે પછી સરપ્રાઈઝ. હવે તમે વિચાર્યા રાખો. એ પછી હવે ત્યારની વાત ત્યારે. મંચુરિયન, પાસ્તા, મેગી, મોઢા પાડી આવે ને. એવું નથી, કઈ બીજું છે. જમવાની વાત નથી, બીજી વાત છે. જમવાની વાત નથી, બીજી વાત છે. પછી દશેરાના દિવસે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. થેન્ક યુ બધાને.